આત્મીય ભાઈ બહેનો, આજે આપણે આપણો આહાર જ આપણી ઔષધિ છે એ વિશે થોડી વાત કરીશું અને આપણે આપણા જીવનના અંતિમ શ્વાસ સુધી કેવી રીતે નિરોગી રહી શકીએ એના માટે કયા નિયમો છે એને જાણવાનો પ્રયત્ન કરીશું. તો હું વિનોદ ભટ્ટ આપ સૌનું સ્વાગત કરું છું. આપણે નિરોગી, તંદુરસ્ત, દીર્ઘાયુષ્ય, આનંદિત જીવન જીવવું હોય તો પ્રથમ શરત છે સાત્વિક આહાર, બીજું છે સાત્વિક દિનચર્યા, ત્રીજું છે પ્રાકૃતિક વિહાર, ચોથું છે પ્રભુ નામ સ્મરણ, જેનાથી માણસના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે. તો આપણે સૌએ જીવનમાં પ્રાકૃતિક જીવન જીવવું